કાવેરી અંબિકા નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। નવસારીના બિલીમોરામાં ફરી વળ્યા છે અંબિકા અને કાવેરીના પાણી। બંદર રોડ અને દેસરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। ઘરોમાં પાણી ભરાતા 250થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। અહીં બંદર રોડ જેટી પાસેનું ગાર્ડન પાણીમાં ગરકાવ થઈ ગયું। અમાસથી ભરતી હોય વધુ વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે। ડાંગ જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી વહેતી અંબિકા નદીની જળસ્તરમાં વધારો થયો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ બિલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીના દ્રશ્યો છે। બંદર રોડની જેટીના આ દ્રશ્યો છે। આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે આ જે જેટી છે, જેટીનો સમગ્ર ભાગ પાણીમાં ગરક થઈ ગયો છે। ગાર્ડન બનાવવામાં આવ્યું છે, હિંચકા વગેરે જે બનાવવામાં આવ્યા છે એ પણ ડૂબી ગયા છે। બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। ખાસ કરીને જે વિસ્તારો પાણીમાં ગરક થયા છે એને લઈને પાલિકાનું તંત્ર દોડતું થયું છે। સમગ્ર બિલીમોરા નગરપાલિકા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પગલે લોકોને એલર્ટ રહેવા માટેના આદેશો કરવામાં આવ્યા છે। જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે એ સ્થિતિને પગલે જિલ્લાના તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તેને પહોંચી વળવા માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। જો અનિચ્છનીય ઘટના ઘટે તો એસડીઆરએફની મદદ લઈ શકાય, એને લઈને એક એસડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે। હાલ બિલીમોરા નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં 250થી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે। ખાસ કરીને દેસરા વિસ્તારમાં સૌથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે। 50થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે, જેને લઈને સ્થિતિ છે બગડી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। કાવેરી અને અંબિકા બંને નદીઓ બિલીમોરા નગરપાલિકાના વિસ્તારોને ધમરોળી રહી છે, જેને લઈને પાલિકા તંત્ર વધુ એલર્ટ થયું છે। નિલેશ ગામિત, TV9 નવસારી।